જામનગરમાં ઇન્ડિયન એરફોર્સનું જેગવાર ફાઇટર પ્લેન ક્રેશ થયું, જેમાં એક પાયલટનું મોત થયું છે અને એક ઘાયલ છે. ઘાયલને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુવરડા ગામની સીમમાં મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. બે બેઠકવાળા જેગવાર ફાઇટર પ્લેનમાં એરફોર્સના બે પાયલટ હાજર હતા. ફાઇટર પ્લેન ક્રેશ થયાની સાથે જ આગ લાગી ઉઠી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આજે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. ફાઇટર પ્લેન ક્રેશ થયાની જે ઘટના છે તે પણ અહીં સીસીટીવી કેમેરામાં કેદ થઈ દેખાઈ રહી છે. જે પ્રકારે પ્લેન ઉપરથી આવે છે ને ત્યારબાદ અચાનક તે જે ક્રેશ થાય છે ત્યારબાદ આગ ફાટી નીકળે છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. આજે જે ભડાકો થયો તે તેટલો વિકરાળ હતો કે પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. તુર્કી એરપોર્ટ પર 300 ભારતીયો ફસાયા. લંડનથી ભારત આવી રહી હતી ફ્લાઇટ. મેડિકલ એમરજન્સીના કારણે પ્લેનનું લેન્ડિંગ કરવામાં આવ્યું. 12 કલાકથી જે ભારતીયો છે તે ફસાયા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો ત્યારે ફસાયેલા યાત્રીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. અમે લોકોને અહીંયા 20 કલાક થયા અમને ફ્લાઇટમાં. અહીંયા એટલી કોઈ વ્યવસ્થા નથી. એ લોકોને કંઈ ખાવા પીવાનું લોકો ધ્યાન નથી રાખ્યું અને એ લોકોએ जो वर्जिन एयरलाइन वाला रिस्पॉन्सिबल कोई रियल कम्युनिकेशन हमारे पैसेंजर के साथ में करी नहीं. 5 बजे हम लोग को सबको वो तो उतार दिया. फ्लाइट हॉल्ट पे आया. एक लेडी बीमार गिरे, उसको रिपोर्ट किया. फिर बाद में ये लोग ने फ्लाइट हॉल्ट किया 3 घंटे तक. समाचारों में रोकाईશું एक ब्रेक માટે. अन्य समाचार आ ब्रेक बाद. પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી. આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો. ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી. પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી. દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે. લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવવા લાગ્યો અને ગાળો આપી. સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે. જેના જવાબમાં લુખ્ખાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો. ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો. આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી. આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે. કોઈ કંઈ બોલશે તો મારીને તોડી નાખીશું. દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનારા પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા, પરંતુ પોલીસે 5 કલાક સુધી એફઆઈઆરની કોપી ન આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અસામાજિક તત્વો સામે પોલીસનો 100 કલાકનો એક્શન પ્લાન પૂર્ણ થયો છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો સુધારવાનું નામ જ નથી લેતા. ગોધરામાં જાહેરમાં છરી સાથે રોફ જમાવતા અસામાજિક તત્વો એવા બુટલેગરને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે. અહેવાલ બાદ આખરે સુરત પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતા આરોપીને દબોચી લીધો છે. તાજેતરના ગોધરા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત. બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને અલ્ટિમેટમ આપ્યું છે, જે 3જી તારીખ સાંજ સુધીમાં હાજર થશે. તેમના વિશે સરકાર વિચારશે. આજ સાંજ સુધીમાં આરોગ્ય કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે સૂચના આપી દેવાઈ છે. ઉપરાંત માંગો સંદર્ભે કહ્યું છે કે ગ્રેડ પેમાં હાલ વધારો શક્ય નથી. પરંતુ આવતા સમયની અંદર જે લોકો 3જી તારીખ, આજે 3જી તારીખ થઈ છે, 3જી તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે. પરંતુ 3જી તારીખ પછી અથવા તો 3જી તારીખ પછી હાજર થવા આવશે તો એના માટે પણ સરકારે શું કરવું, સરકાર પોતે પોતાની રીતે વિચારી અને નિર્ણય કરશે. તો આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં પીએમજેએવાય યોજના અંતર્ગત બેઠક યોજાઈ હતી. મંત્રીએ જણાવ્યું કે 31 માર્ચ સુધીમાં આરોગ્ય માટે જનતાને 3760 કરોડ રૂપિયા સરકારે ચૂકવ્યા. આવનારા વર્ષમાં નવા હેલ્થ પેકેજ, ટેકનોલોજી આધારિત પ્રોસિજરનો ઉમેરો કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે સ્ટેન્ટના ભાવ અંગેનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રખાયો છે. 3760 કરોડનો ખર્ચો કુલ લે એ ગુજરાત માટે આ 31 માર્ચ સુધી થયો
અને એક જે આજે મહત્વનો નિર્ણય કર્યો સ્ટેન્ટનો જે ભાવ યુએસએફડીએ અને આપણું ઇન્ડિયન મેક એમાં થોડો ડિફરન્સીસ નક્કી કર્યો હતો ક્વોલિટીના આધારે, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય આપણે એને મુલતવી રાખ્યો છે.